હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર 17 સાપુતારાનો પ્રવાસ લઈશું. એમાં પહેલા પ્રશ્નમાં શું કીધું છે? નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ ખાનામાં લખો. પહેલામાં છે દિવાળીની રજાઓમાં લેખકે ક્યાં જવાનો પ્રવાસ ગોઠવ્યો હતો? તો કે સાપુતારા. પછી વઘઈ ગામ શાનું મથક છે? તો કે ઇમારતી લાકડાનું. ત્રીજો, વઘઈની સ્ત્રીઓના શરીર શાના ઘરેણાથી લદાયેલા હતા? તો કે કથિર કે ચાંદીના. ચોથો, ડાંગના જંગલમાં કયું પક્ષી જોવા મળતું નથી? તો કે બુલબુલ. પાંચમો, સાપુતારાની ઊંચાઈ લગભગ કેટલી છે? તો કે 1000 મીટર. છઠ્ઠું, સાપુતારામાં કઈ નદી પર બંધ બાંધી વિશાળ સરોવર બનાવવામાં આવ્યું છે? તો કે સર્પગંધા. પ્રશ્ન બીજો, કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો કે ડાંગના એક ડુંગર ઉપર ખાલી જગ્યાનું હવા ખાવાનું સ્થળ આવેલું છે? તો કે સાપુતારા. બીજો, ડાંગના જંગલોમાં પુષ્કળ ખાલી જગ્યા થાય છે? તો કે વાંસ. ત્રીજો, ડાંગના જંગલોમાં ઊંચી જાતના ખાલી જગ્યાના ઝાડ ખૂબ થાય છે? તો કે સાગ. ચોથો, સાગ ખાલી જગ્યા કામમાં વપરાય છે? તો કે ઇમારતી. પાંચમો, સાપુતારા એટલે ખાલી જગ્યાનું રહેઠાણ? તો કે સાપોનું. પછી છઠ્ઠો, ખાલી જગ્યા ડાંગ જિલ્લાનું વડું મથક છે? તો કે આહવા. સાતમો, ખાલી જગ્યા નદી કાંઠે પથ્થરની સાપની મૂર્તિ છે? તો કે સર્પગંગા. પછી આઠમો, લેખકે લાગ્યું કે સાપુતારા જેવી જગ્યાએ વધારે ખાલી જગ્યા લઈને આવવું જોઈએ? તો કે નિરાંત. પ્રશ્ન 8, નીચેના આપેલા વાક્યોને ઘટનાક્રમ પ્રમાણે ગોઠવવાના રહેશે. તો પહેલું આવશે, હવે અમે ડાંગ જિલ્લામાં દાખલ થઈ ચૂક્યા છીએ. બીજું આવશે, સાપ તો જોવા મળે ત્યારે ખરાબ, પણ રસ્તો સાપ ચાલે એવો જ વાંકો ચૂકો હતો. ત્રીજું, પણ ઓછું કંઈક સીધું જ ચઢ્યા કરવાનું હોય છે. પછી ચોથો, બસ મથક આવી ગયું ને સામાન સાથે અમે હેઠે ઉતર્યા. પાંચમું, અમે નૌકાવિહારની સગવડ છે. છઠ્ઠું, રાતના અમને ડાંગી લોકોનું સમૂહ નૃત્ય બતાવવામાં આવ્યું. પ્રશ્ન 4, એક વાક્યમાં ઉત્તર લખો. પહેલામાં શું કીધું છે? વઘઈમાં ઠેર ઠેર શું જોવા મળે છે? તો કે વઘઈમાં ઠેર ઠેર ઈરામતી લાકડાની લાટીઓ જોવા મળે છે. બીજો, વઘઈની પ્રજા લેખકને કેવી જણાઈ? તો કે વઘઈની મર્દાનગીથી ઓપતા શરીરવાળી પ્રજા લેખકને ભોળી, ભલી અને માયાળુ જણાઈ. ત્રીજો, ડાંગી લોકોએ હાથ ઉદ્યોગની વસ્તુઓ કેમ બનાવતા હશે? તો કે ડાંગના જંગલોમાં પુષ્કળ પ્રમાણમાં વાંસ થતો હોવાથી ડાંગી લોકો તેમાંથી હાથ ઉદ્યોગની વસ્તુઓ બનાવતા હશે. ચોથો, ડાંગ કુદરતી રીતે સમૃદ્ધ છે એમ શા પરથી કહી શકાય? તો કે ડાંગ જિલ્લામાં ડુંગરોની હારમાળા છે, તેનો મોટો ભાગ જંગલોથી ભરેલો હોવાથી કહી શકાય કે ડાંગ કુદરતી રીતે સમૃદ્ધ છે. પાંચમો, ડાંગમાં પ્રવેશતા જ હવા બદલાઈ રહી હતી એવું પ્રવાસીઓને શા માટે લાગ્યું? તો કે ડાંગ વિસ્તારમાં ડુંગરોની હારમાળા અને જંગલો હોવાના કારણે ત્યાંની હવા સ્વચ્છ અને શીતળ હશે. આથી શહેરમાંથી આવતા પ્રવાસીઓને ડાંગમાં પ્રવેશતા જ હવા બદલાઈ રહી તેવું લાગ્યું. છઠ્ઠો, ગુજરાતના એકમાત્ર ગિરિમથકને સાપુતારા નામ કેમ આપવામાં આવ્યું હશે? તો કે સાપુતારા એટલે સાપોનું રહેઠાણ. ત્યાં સાપો જોવા મળતા હોવાથી ગુજરાતમાં એકમાત્ર ગિરિમથક સાપુતારા નામ આપવામાં આવ્યું હશે. સાતમો, ડાંગના જંગલોમાં કયા પશુઓ હોય છે? તો કે ડાંગના જંગલોમાં વાઘ, દીપડા, ઝરખ અને હરણ જેવા પશુઓ હોય છે. આઠમો, લેખકને આવામાં શું જોવાની મજા આવી? તો કે લેખકને આવામાં ડાંગી છોકરીઓ જેમાં અભ્યાસ કરે છે તે આશ્રમશાળા જોવાની મજા આવી. નવમો, બસમાંથી લેખકને કેવી રીતે ખબર પડી કે સાપુતારા આવી ગયું? તો કે બસમાંથી લેખકને ડુંગરાળ ઊંચા ભાગ ઉપર થોડા મકાનો નજરે પડ્યા, જેથી તેઓને ખબર પડી કે સાપુતારા આવી ગયું. દસમો, ગુજરાતમાં બે ટેકરીઓ વચ્ચેનો વિશાળ હરિયાળો પ્રદેશ કયો છે? તો કે ગુજરાતમાં બે ટેકરીઓ વચ્ચેનો વિશાળ હરિયાળી પ્રદેશ એ ગુજરાતભરનું એકમાત્ર હવા ખાવાનું મથક એટલે કે સાપુતારા છે. 11મો, ડાંગી લોકો તહેવારોમાં સાપની મૂર્તિની પૂજા શા માટે કરતા હશે? તો કે ડાંગના લોકો પ્રાકૃતિક વાતાવરણમાં રહેતા હોવાથી તથા પ્રકૃતિને માનતા હોવાથી તથા તેમના પ્રદેશમાં સાપ વધુ જોવા મળતા હોવાથી તેઓ સાપની મૂર્તિની પૂજા કરતા હશે. 12મો, ડાંગી લોકો ક્યારે સર્પગંગા નદીની કાંઠે આવેલી પથ્થરની સાપની મૂર્તિની પૂજા કરે છે? તો કે ડાંગી લોકો હોળી અને વાઘ બારસના રોજ સર્પગંગા નદી કાંઠે આવેલી પથ્થરની સાપની મૂર્તિની પૂજા કરે છે.
13મો, સાપુતારામાં કયા સ્થળે નૌકા વિહારની સગવડ છે? તો કે સાપુતારામાં સર્પગંગા નદી પર બંધ બાંધવાથી બનેલા વિશાળ સરોવરમાં નૌકા વિહારની સગવડ છે. 14મો, રાત્રિના સમયમાં ખીણ તરફ નજર નાખતા પ્રવાસીઓને જાદુઈ નજરો કેમ દેખાય? તો કે રાત્રિના સમયે ખીણમાં ડાંગીઓના છૂટાછવાયા ઝૂંપડામાં ટમકતા ફાણસના રંગીન અજવાળા જોઈ પ્રવાસીઓને આકાશના તારા ખીણમાં ઉતર્યા હોય તેવી અનુભૂતિ થતી હોવાથી ખીણ તરફ નજર નાખતા પ્રવાસીઓને જાદુઈ નજારો દેખાયો. હવે 2-3 વાક્યના પ્રશ્ન. એમાં પહેલો છે કે વઘઈ ગામમાં લોકો અને તેમની બનાવટો વિશે જણાવો. તો કે વઘઈ ગામના આદિવાસી લોકોની વસ્તી છે. તેઓ વાંસના ટોપલા, ટોપલી, પંખા તેમજ વાંસના હરણ, મોર અને કબૂતર જેવા રમકડા વગેરે હાથ ઉદ્યોગની ચીજો બનાવે છે. તેમના વાંસના રમકડાની પરદેશમાં પણ માંગ છે. બીજો, સાપુતારાની ઊંચાઈ 1000 મીટર જેટલી જ હોવા છતાં ચઢાણ કરવામાં કેમ વધુ સમય જતો હશે? તો કે સાપુતારાની ઊંચાઈ 1000 મીટર જેટલી જ હોવા છતાં ત્યાં સીધું ચઢાણ નથી. આ અંતર કાપવા ઢાળ, વળાંક અને ચઢાણવાળી ખાસી એવી મુસાફરી કરવાની હોવાથી વધુ સમય જતો હશે. ત્રીજો, સાપુતારામાં પ્રવાસીઓ માટે કેવી વ્યવસ્થાઓ કરવામાં આવી છે? તો કે સાપુતારામાં પ્રવાસીઓ માટે ઉગતા આથમતા સૂરજને માણવાની, બોલાયેલા બોલને પડઘો ઝીલવાની અને ઊંચી અગાસીએ બેસી નીચે ખીણના ઉભરાતા સૌંદર્યને જોવાની એવી એટલી જગ્યાઓ બનાવવામાં આવી છે. ચોથો, લેખકે સાપુતારામાં શું શું કરવાનો લાભ લીધો? તો કે લેખકે સાપુતારામાં બાગ અને સંગ્રહ સ્થાન જોવાનો, મધમાખી ઉછેર કેન્દ્રમાંથી મધ લેવાનો અને ટેકરી ઉપર ચડીને આથમતા સૂરજની સુંદરતા નિખરવાનો અને રાત્રે ડાંગી લોકોનું સમૂહ નૃત્ય જોવાનો લાભ લીધો. 5મો, ડાંગના સંગ્રહ સ્થાનમાં પ્રવાસીઓએ શું જોવા મળ્યું હશે? તો કે ડાંગના સાપુતારા ખાતે આવેલું સંગ્રહ સ્થાન તેની આદિવાસી સંસ્કૃતિને તારદર્શ કરે છે. તેમાં ડાંગ વિસ્તારના આદિવાસીઓની કલાકૃતિઓ, હસ્તકલા, નમૂના, વાજિંત્રો, શસ્ત્રો, ઘરેણાં અને શિકારના ઓજારો પ્રદર્શિત થયેલા છે, જેની કુલ સંખ્યા 400 ઉપરાંત છે. માનવ સમાજશાસ્ત્રની દ્રષ્ટિએ આ સંગ્રહસ્થાન ઘણું મહત્વનું છે. પ્રશ્ન 6, નીચે આપેલા શબ્દ સમૂહ વાક્યમાં પ્રયોજો. તો કે પાસે ને પાસે, એટલે કે હું જેમ એનાથી દૂર જતો હતો તેમ તે પાસે ને પાસે આવતો હતો. બીજો, દૂર ને દૂર, એટલે કે આકાશમાં પંખીઓ દૂર ને દૂર જતા અદૃશ્ય થવા લાગ્યા. ત્રીજો, નીચે ને નીચે, એટલે કે ખરાબીને કારણે પાયલટના પ્રયત્નો છતાં વિમાન નીચે ને નીચે જવા લાગ્યું. અંદરની અંદર, એટલે કે વૈજ્ઞાનિકો ગુફામાં જીવસૃષ્ટિના અભ્યાસ માટે તેની અંદરની અંદર જતા ગયા. હવે આપણે પ્રશ્ન નંબર 7, ઉદાહરણ મુજબના શબ્દો શોધી લખો લઈશું. એમાં ઉદાહરણ છે તો જાદુઈ થયું છે, તો નવું તો નવાઈ આવશે. પછી હવાઈ છે તો અહીંયા હવા આવશે. અહીંયા ગરવું છે તો ગરવાઈ. અહીંયા સવા તો કે સવાઈ આવશે. નરવું છે તો કે નરવાઈ આવશે. પછી પ્રશ્ન 8 લઈશું. નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો. તો પહેલાં કીધું છે જિલ્લો, એટલે કે જિલ્લો આ રીતે આવે. પછી હાથ ઉદ્યોગ, પછી મર્દાનગી, કિરણ, આદિવાસી, ડુંગરાળ, વિશાળ, પથ્થર, મૂર્તિ અને સમૂહ નૃત્ય આ રીતે આવે. બે સમાનાર્થી શબ્દો કીધા છે. તો પ્રવાસ તો કે મુસાફર અને પર્યટન આવે. સ્થળ તો જગ્યા અને ઠેકાણું. પુષ્કળ તો ખૂબ અને ઘણું. ચોથો, ઘેરી તો ઘાટ અને ઘાટું આવે. 5મો, ગાન તો ગીત અને ગાયન આવે. 6, પંખી તો પક્ષી અને વિહંગ આવે. 7મો, નજર તો ધ્યાન અને લક્ષ્ય આવે. 8મો, હેઠે તો હેઠળ અને નીચે આવે. 9મો, સગવડ તો સુવિધા અને સવલત આવે. 10મો, નિરાંત તો શાંતિ અને નીરવતા આવે. નીચેના શબ્દોના અનેકાર્થ શબ્દો લખો. તો કે ટાઢું તો કે વાસી, ધીમું, ઢીલું, બંધ આવે. પત્ર તો કે છાપું, કાગળ, પાંદડું, હોળી આવે. પછી સર તો સરોવર, સાહેબ, શેર, હુકમ વગેરે આવે. કર તો હાથી, વીરો, કિરણ, સૂંઢ, લાગો આવે. આરો તો કાંઠો, પારો, ઉપાય, છેડો, આરો આવે. હાર તો ફૂલોના મોટી માળા, ગળામાં પહેરવાનું ઘરેણું, પરાજય આવે. પછી અંતર તો કે મન, ભેદ, છેટું, તફાવત આવે. વિરોધી લેવાના તો ખાલીનું ભરેલું, જવું તો આવવું, પુષ્કળ તો થોડું, ઠેર ઠેર તો ક્યાંક ક્યાંક, ઊંચાણ તો નીચાણ, સગવડ તો અગવડ,
આથમતા તો કે ઉગતા, નિરાંત તો કે ઉતાવળ, જાગતા તો કે ઊંઘતા, ચડતા તો કે ઉતરતા આવે. શબ્દ સૌ માટે એક શબ્દ તો કે ઇમારતમાં વપરાતું હોય તેવું લાકડું તો કે ઇમારતી, લાકડાની વખાર તો કે લાઠી, કલાઈ અને શીશાની મેળવેલું બનેલ ધાતુ તો કે કથિર આવે. હવે પ્રવૃત્તિ છે. પ્રવૃત્તિમાં પ્રશ્ન 6 માં કીધું ઉદાહરણ જેવા નવા શબ્દો બનાવો તો કે ડાંગ ડાંગી તો કે અમદાવાદ અમદાવાદી, અફીણ અફીણી, દુઃખ દુઃખી, શેઠ તો કે શેરટ તો સોરઠ તો સોરઠી વગેરે આવે. બીજું ડુંગર તો ડુંગરાળ તો કે પથ્થરો તો કે પથરાળ, ભોળું તો ભોડાર, ખડક તો ખડકાર, શરમ તો શરમાળ, વાચા તો કે વાચાળ આવે. વિદ્યાર્થી મિત્રો તમને મારા વિડીયો ગમ્યા તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.